જય માતો મિત્રો, હું છું દીપ આહિર અને આપણે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે પહેલાં તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ ખેડૂતોને મોકલજો તો થોડી ઘણી માહિતી એને પણ મળી શકે તમારા દ્વારા. તો આપણે ચણા અત્યારે 60 દિવસના થયા છે અને ચણામાં અત્યારે ફ્લાવરિંગ ફૂલ છે, પછી પોપટા ભરાવાનું કામ ચાલુ છે. તો મહત્ત્વે અત્યારે ચણાને શું જરૂર હોય તો કે પહેલાં તો તમારે 052 ને 1261 ને બધાય જે સાઈટું હોય અત્યારે મેઇન વસ્તુ અત્યારે દાણાની બંધારણ માટે કેલ્શિયમ, બોરેન અને મેગ્નેશિયમ, એમાં બધાયથી મહત્ત્વનો ફાળો મેગ્નેશિયમનો છે. પણ મેગ્નેશિયમ છાંટશો ને તો દાણો ખબર ઝીણો રહી જાય. જ્યારે પોપટામાં 1 દાણિયો થાય, 2 દાણિયા થાય, 3 દાણિયા થાય, તો 3 દાણિયા હું કામ ના થાય? કારણ કે બીજ તો બંધાણું હોય, પણ મેગ્નેશિયમની ખામી હોય ને એટલા માટે 3 દાણા અથવા પૂરેપૂરા ભરાવદાર ના થઈ શકે. એટલા માટે અત્યારે મેગ્નેશિયમ આપણે છંટકાવ કરવાનો છે. મેગ્નેશિયમનો હાલ એટલો કોઈ ભાવે નથી, કારણ કે એ 150 રૂપિયાનું કિલો મળે ને 10 પંપ થાય છે. એમાં તો એક સ્પ્રે કરી દેવો જોઈએ અત્યારે. એનો 60 દિવસે એનો સ્પ્રે કરો ને તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. દાણા એકદમ ભરાવદાર થાય છે અને 05234 અને ભેરું જીબ્રાઇલિક હોય તો પણ હાલે, કારણ કે અટાણે એમિનો એસિડ હોય તો એમિનો એસિડ પણ હાલે અને જીબ્રાઇલિક પણ હાલે. 05234 ભેળું કાંઈ એમિનો અથવા તો જીબ્રાઇલિક ગમે એ બેમાંથી, પણ તમે મેગ્નેશિયમ છાંટો ને તો એકલું છાંટજો, એના ભેરું કોઈ પણ વસ્તુ હાલે નહીં પ્રોપર રિઝલ્ટ લેવું હોય ને તો. બાકી આ રીતના ચણા છે. અત્યારે આપણે ફૂગનાશક દવાનો રાઉન્ડ હાલે છે, બતાવું તમને. અત્યારે આપણે ફૂગનાશક દવાનો રાઉન્ડ ચાલે છે, એની સાથે આપણે એમિનો એસિડ છે ને કોરાજન પણ છે. અને ત્યારબાદ આપણે પછી 05234 અહીંયા પડ્યું જ છે, છટાઈ જાય પછી ત્યારબાદ આપણે 05234નો છંટકાવ કરવાનો છે. ને અત્યારે આપણે જીરામાં દવા હાલે છે. જીરામાં દવા આજ પૂરી થઈ જાય જે ભાઈ છાંટે છે, પછી આપણે ચણામાં છાંટવાની છે. અને આ GJP1 તુવેર હાવ ઢરીને ઢગલો થઈ ગઈ છે. તમે એનું સિંગુનું બંધારણ જોઈ શકો કે આપણે પુષ્પા જાય તાને આપણી બાજુમાં જ છે, પણ પુષ્પાના નહીં પૂગવા દે એવું લાગે આપને, કારણ કે પુષ્પાનો અત્યારે સમય પૂરો થઈ ગયો ને હવે આનો સમય ચાલુ થયો છે. આપણે 6.5 ફૂટ ઊંચાઈ હતી, અત્યારે આ 3 ફૂટે આવી ગઈ છે. મિત્રો, ચણા 60 અથવા તો 8 દિના થયા હોય તો તમે કેલ્શિયમ, બોરેન અને મેગ્નેશિયમ છાંટી શકો. જે ત્રણેય કોમ્બિનેશનમાં મળી જાય તો વધારે સારું. નહીંતર પાવડર ફોર્મમાં મેગ્નેશિયમ મળે છે, જે કિલોના પેકિંગમાં આવે છે અને 150 રૂપિયા કિંમત છે એની, પણ એનું કામ બહુ સારું છે. તો તમે એ એકવાર અખતરો કરજો, ટ્રાય કરજો, છાંટી દેજો. અને છેલ્લે આપણે એક ભાઈ એમ કહેતા તમે જેટલું તમે કયો એ રીતે આપણે કરીએ તો ઉત્પાદન કેટલું મળે. તો એ ભાઈને છેલ્લે અંતે એટલું જ કહેવામાં કે ભાઈ હું કોઈ એમ નથી કરવાનું, તું તમારી જમીનની તમે પૃથ્થીકરણ કરાવો અને કૃષિ નિષ્ણાંત કહે ને એમ તમારે કરવાનું છે. હું કોઈ એમ નથી કરવાનું, કારણ કે હું પણ જુનાગઢ ધક્કો ખાઉં છું મારી જમીનનું પૃથ્થીકરણ કરાવવા. અથવા તમને જે સેન્ટર નજીક પડતું હોય ત્યાં જવાનું. મને જુનાગઢ નજીક પડે છે તો હું જુનાગઢ જાઉં છું. તો એ કે ને એ રીતે કરવાનું છે, મારી મુજબ નથી હાલવાનું. હું એ ખેડૂત છું, હું કોઈ કૃષિ નિષ્ણાંત નથી. તો અંતે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય મુરલીધર, જય માધવ.